शंकन संकन दीश निवासन शासन नरेश आदेश 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 कृपाल काल छत्राल किशन मृणाल भुजाल विशाल मुनेश अरे अमर अपार अच्छे अनो तो जय माताजी मारा बधा मित्रों ने। तो मित्रों तमे स्टार्टिंग में महाशिवरात्रि माटे जे स्टेटस जोयुं तो मित्रों आज हूँ तमने एवं स्टेटस बनावता शीखवाडवानो छुं। अने जो मित्रों तमारे पण आवुं स्टेटस बनावता शीखवुं होय मित्रों तो तमारे फक्त आ विडियोने स्किप कर्या वगर पूरो जोवानो रहेशे, केम के जे आपणे ऑल मटीरियल आपेलुं छे मित्रों एमां आपणे 4 अंकनो पासवर्ड राखेलो छे अने मित्रों पासवर्ड आपणे विडियोमां आपी देशुं अने ए पण बबे स्टेप करीने એટલે વિડીયોને સ્કીપ ના કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે લાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે જો તમારી પાસે ના હોય તો। અને મેં તમને બે પ્રોજેક્ટ એક પ્રોજેક્ટ આપેલો છે અને એક ઓલ મટીરિયલ આપેલું છે તો આ બંને તમારે લઈ લેવાનું છે। અને मित्रों प्रोजेक्ट एक तमने हूँ बताई दो प्रोजेक्ट तमारे आ रीतना ओपन करशो मित्रों એટલે કંઈક प्रोजेक्ट तमने आ रीतनो જોવા મળી જશે। તમે જોઈ શકો છો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ હશે તો આમાં શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં છું। તો મિત્રો સૌપ્રથમ તો જો તમને આ સોંગ પસંદ હોય તો તમે સોંગ રાખી શકો છો, બાકી બીજું સોંગ ચેન્જ પણ કરી શકો છો તમારે આ પસંદ ના હોય તો। અને હવે તમારે પ્લસના બટનમાં જઈ અને મેં જે બેકગ્રાઉન્ડ ઓલ મટીરિયલમાં આપેલું છે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। આ રીતનું બેકગ્રાઉન્ડ હશે મિત્રો તો એને લઈ લેવાનું છે ને લોંગ પ્રેસ કરી અને સોંગ ઉપર મૂકી દેવાનું છે અને લાસ્ટમાં વયું જવાનું છે। સોંગ જેટલી લંબાઈ હોય એટલી સોંગની લાસ્ટમાં વયું જવાનું છે અને અહીંથી માથે ટચ કરી અને આ ઓપ્શનમાં ટચ કરી દેશો એટલે લંબાઈની સોંગ જેટલી થઈ જશે બેકગ્રાઉન્ડની। પછી પાછા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે મિત્રો। સ્ટાર્ટિંગમાં આવી અને હવે મિત્રો તમારે આમાં એક ઓવરલે मतलब કે ઓવરલે એટલે બેક સ્ક્રીન કયો કે ગમે કયો આ રીતની સર્કલવાળી જે અહીંયા છે ફરતું તો તમને ખ્યાલ હશે એ એડ કરવાનું છે મિત્રો। તો આ રીતનું સર્કલવાળી ઓવરલે હશે તો એને સાઈઝ તમારે નાની મોટી કરવી હોય તો તમે કરી શકો છો મિત્રો। તો હું અત્યારે આને સાઈઝ નાની નથી કરતો, પહેલાં હું આને બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં જાઉં છું, એમાં જઈ અને લાઇટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે। એમાં આવી અને આને પેલું જ ઓપ્શન સ્ક્રીન દઈ દેવાનું છે મિત્રો। આટલું દઈ અને હવે તમારે સાઇઝ એડજસ્ટ કરી લેવાની છે। તો સાઇઝ હું અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈને એડજસ્ટ કરી લઈશ મિત્રો। આ રીતની સાઇઝ એડજસ્ટ કરી લેવાની છે મિત્રો। અહીંયા માથે આ રીતનું મહાદેવના માથે આ રીતનું રાખશો ને સાઇઝનો તમને ખ્યાલ આવી જશે કે કેવડી સાઇઝ રાખવી છે। તો આ રીતની આપણે સાઇઝ અહીંયા સેટ કરી લીધી મિત્રો। તમને આમ સરખું રાખે લાગે એ રીતની સાઇઝ કરી લેવાની છે। પછી મિત્રો હવે આને આમ ખેંચી અને જે આપણી લાઇટવાળી પીએનજી છે મતલબ કે આ પીએનજી છે એના નીચે મૂકી દેવાનું છે અને લાસ્ટમાં જોઈ લેવાનું છે લંબાઈ જાજી હોય કે ઓછી હોય તો તમારે એડજસ્ટ કરી લેવાનું છે, મતલબ કોપી પેસ્ટ કરી લ્યો કે વધારે હોય તો કટ કરી દેવાનું છે। તો આપણી સર્કલવાળી ઓલે સેટ થઈ ગઈ છે મિત્રો। એમાં મ્યુઝિક વાગતું હોય છે તો તમારે મ્યુઝિક વાગતું હોય તો એને બંધ કરી દેવાનું છે। આ ઓપ્શનમાં સાઉન્ડના ઓપ્શનમાં જઈ અહીંયા 0 કરી દેવાનું છે એટલે બંધ થઈ જશે મિત્રો। પછી મિત્રો પાછું તમારે પ્લસના બટનમાં આવી અને તમારે એક આ ફાયરવાળી ઓવરલે લઈ લેવાની છે। આ રીતની ફાયરવાળી મહાદેવના જે પાછળ અહીંયા તમને ખ્યાલ હશે અહીંથી આગવાળી ઓવરલે હતી એને તમારે એડ કરવાની છે। તો પહેલાં હું આ બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જઈશ, માથે ટચ કરશું પહેલાં આ રીતનું માથે ટચ કરી અને બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જશું અને આ રીતનું માથે લાઇટિંગના ઓપ્શનમાં આવશું અને પેલું ઓપ્શન સ્ક્રીન દઈ દેશું એટલે બ્લેક પટ્ટી આપણી હટી જશે। અને મિત્રો હવે પછી તમારે સેટ કરવાની છે। અહીંયા પાછળ આ રીતની એડજસ્ટ કરી લેવાની છે, સાઇઝ નાની મોટી કરી લેવાની છે। મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને સાઇઝ નાની મોટી કરી લેવાની છે। તો આ રીતની એડ કરી લઉં છું મિત્રો હું। તો તમારે પણ આ રીતનું એડજસ્ટ કરી લેવાનું છે। તો આટલું કરી અને હવે ખેંચી તમારે અને મહાદેવની જે આ પીએનજી છે મતલબ કે એના પાછળ આ રીતને મૂકી દેવાનું છે મિત્રો। આ રીતને તમે મૂકી દેશો એટલે તમારે આમ જોઈ શકો છો પાછળ આગ સળગતી હોય એવું લાગશે। પછી મિત્રો આની પણ સાઇઝ તમારે નાની મોટી હોય મતલબ કે વધારે હોય તો આ પાછળનો પાર્ટ અહીંથી આપણે કટ કરી દેશું। વધારે સાઇઝ છે આની તો આને પણ કટ કરી દેશું અને આમાં પણ સાઉન્ડ વાગતું હોય તો મિત્રો એને પણ 0 કરી દેવાનું છે। પાછા સ્ટાર્ટિંગમાં આવશું મિત્રો। સ્ટાર્ટિંગમાં આવી અને હવે તમારે એક બીજી ઓલ એડ
કરવાની છે. તો આમાં આપણે વધારે કામ ઓવરલે એડ કરવાનું છે, બીજું જાજુ કાંઈ કામ છે નહીં. તો હવે આને હું રોટેટ કરી દઈશ. મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ રોટેટ આને 90 કરી દઈશ. 90 કરી અને આની સાઈઝ થોડીક મારે ફેરવવી છે, ઓલ બાજુની સાઈડ રાખવી છે. તો 3 ડોટમાં જ આવી જઈશ. 3 ડોટમાં આવી અને પેલું જ ઓપ્શન આ જે છે ફિલમાં ક્લિક કરીશ એટલે સાઈઝ આપણી ફરી જશે આ રીતની. અને હવે મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને સાઈઝ આની નાની કરી લઈશ અને અહીંયા સેટ કરવાની છે મિત્રો મારે. તો આ રીતની સાઈઝ નાની કરી અને હવે પાછા બ્લેન્ડિંગના ઓપ્શનમાં આવશું. એમાં આવી અને આને પણ લાઇટિંગના ઓપ્શન આવી સ્ક્રીન દઈ દેશું એટલે આ પણ આપણું એડ થઈ ગયું. હવે આટલું કરી લ્યો. આની પણ સાઈઝ મિત્રો લાસ્ટમાં તમારે એડજસ્ટ કરી લેવાની છે. કોપી પેસ્ટ કરવી હોય તો તમે કરી શકો છો, થોડીક સાઈઝ ઓછી છે. તો આટલું થઈ ગયું મિત્રો. હવે આને પણ હું ખેંચી અને આપણી જે મહાદેવની મતલબ કે પીએનજી છે એના નીચે હું રાખી દઉં છું મિત્રો. હવે આટલું કરી લ્યો મિત્રો. એટલે તમારે હવે એક લાસ્ટ કામ બીજું કરવાનું છે મિત્રો. લાસ્ટ કામ એ છે કે પાર્ટિકલ ઓવરલે છે, મતલબ કે સ્મોક પાર્ટિકલ આ બધું મિક્સ છે એ રીતની ઓવરલે હશે મિત્રો. તો આ રીતની ઓવરલે આવી જાય તો એને પણ માથે ટચ કરવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીના ઓપ્શનમાં જવાનું છે. લાઇટિંગના ઓપ્શનમાં જઈ અને પેલું જ ઓપ્શન સ્ક્રીન આવશે તો તમારે એમાં દઈ દેવાનું છે. એટલે આટલું કરી લેશો મિત્રો. જોઈ શકો છો મિત્રો એકદમ વિડીયો એટલે કે વિડીયો કાંઈ જ કરવાની બાકી મિત્રો. તમારે હવે લોગો તમારા કંઈ પણ આમાં લોગો બોગો એડ કરવો હોય તો કરી લેવાના છે. લોગો એડ કરી અને ડાઉનલોડ કરવા માટે પછી તમારે અહીંયા આવી જવાનું છે સેટિંગની બાજુમાં. અહીંયા આવી અને અહીંયા તમે સાઈઝ તમારી મતલબ કે સાઈઝ તમારે જે પણ રાખવી હોય મતલબ રાખતા હોય રાખી દેવાની છે. અને પછી મિત્રો અહીંયા એક્સપોર્ટમાં મારી દેવાનું છે. તો હું તો 1080 રાખું છું એટલે એ રાખી અને અહીંયા એક્સપોર્ટમાં મારી દેશે એટલે આપણું સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખ્યું હોય જરૂર લખી નાખજો મિત્રો. અને આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી મારા બધા મિત્રોને જય માતાજી.